કરે ગટ પણ ઘેરાઈ ગયું અને પરજાએ દુખી કરી નાખ્યા. હા અરે તો વેલા આવી ગયા. હા આ થેલો કોનો લઈ આવ્યા? થેલો બાનો થેલો છે. બાના થેલાનું આયા શું કામ છે તમારે? પણ ભાઈને ને ભાભીને માથાકૂટ થઈ ગઈ હતી, બાને અહીંયા લઈ આવ્યો હું. પણ ભાઈને ને ભાભીને ભલે ને માથાકૂટ થાય પણ આયા બાનું શું કામ હતું? બાનું આયા હું ડાયટું તું તો તમે આયા લઈ લઈને આઈલા આવો છો. પણ મારી વાત તો તું સાંભળ. પણ મારે તમારી વાત નથી સાંભળી. જો મને આયા કોઈ આવે છે ને તમારા બા ને બાપુજી, મને કાઈ પોહાતું નથી. આપણે કુટુંબમાં 4 ભાઈઓ છે, 4 ભાઈઓમાંથી કોઈને પેટમાં નથી ભરતું. તમે જ્યારે હોય ત્યારે બાને લઈને આઈલા આવો, બાને લઈને આઈલા આવો છો. શું છે પણ મને જરાક બોલવા દઈશ હવે તું. મારે કાઈ તમારું સાંભળવું નથી. અને થેલો તમે પાછા લેતા જાવ ને બાને જ્યાંથી લઈવા ત્યાં મૂકતા આવો જાવ. ઈ ભાઈને ને ભાભી મે આટલા વર્ષ બાને હાંચવા, હવે ભાઈને ભાભી હાંચવે છે તોય તમે ઈ પાછા લઈ આવો છો. હજી મારે એના હજી ઢહેડા કરવાના. હું ઢહેડા કરી કરીને થાકી ગઈ છું. મારે છોકરાને હાંચવા કે બાને હાંચવા, કોને હાંચવા? હવે હું બોલું? ના નથી બોલવું તમારે. હું એમ જ કહું છું મને આ કાઈ પોહણ થાય નહીં. જો તમે હાલો હું એમ સમજુ છું તમે બાને લઈ આવો બરાબર, તો આ ઘરમાં કા બાર એન કા હું રહું. તમે ડિસિઝન લઈ લ્યો કોને રહેવાનું છે. પણ ડિસિઝન પછી પહેલા મને બોલવા તો દે તું. ઈ કાઈ મારે સાંભળવાનું થાતું નથી. તમે બાને લઈ આવો અને નખરા થેલો લેતા જાવ. હાલો લઈ જાઓ બાનો થેલો ઉપાડો. મારે અહીંયા કોઈનું કામ નથી. મારાથી અહીંયા કોઈનું કામ નથી થતું. આફુડા ભાઈને ભાભી બાનો ઉપયોગ કરે છે એટલે ભાઈને ભાભી જ હાચવે. હું કોઈને હાચવવાની નથી. અને તમારી 4 ભાઈઓની બાયડીઓ છે ઈ એકેય નો હાચવે. મારે જ હાચવવાના અહીંયા બધાયને. એટલે તારે મારો વારો જ નથી આવવા દેવાનો બોલવામાં. મારે તમારી એકેય વાત આજે નથી સાંભળવી અને કાલ જેય નથી. એ બટા રાજુ, ઈ તમારી વાત નહીં સાંભળે, ઈ મારી વાત સાંભળશે. બા તું અરે જા જા ભાગણી, જા જા, તને માં નો હોય, માં જોગી તું નથી. બા હું એમ નહોતી કહેતી. હું એવું કેવું કાઈ કહેતી જ નહોતી. તું બીજું ઓ બાતોય આયા હું વિહામો ખાતી તી ને રાજુ આયા પોઈગો ને તા તારો અવાજ સાંભળી ગઈ ને એટલે મને ખબર પડી કે નક્કી કઈક ઊંધું છે. એટલે હું હંતાઈને જોતી તી, તારી બધી વાત હું સાંભળી અને તને એમ થયું કે ઈ એની માને લેવો એટલે તું બોલી અને આ તો નીકળી. મને નહોતી ખબર કે તું છો એ. અને કદાચ મારી જગ્યાએ માન કે એની માં હોત તારી હાહુ તો તું તો હસવા તૈયાર નહોતી ને. આવા મારા સંસ્કાર હતા, એવું નથી. આવા મારા લોહીના ગુણ હતા. અરે અભાગણી, આજ મને મારા કોઠા ઉપર અફસોસ થાય છે કે મારા કોઠામાં આવા રતન પાયકા આના કરતા પાણા થયા હોત ને તો ક્યાંક પડ્યા રહેત, પણ તમે તો ક્યાંય પડ્યા નથી મુકાય. તમારે કહેવાય ને કે તારી બાને લઈ એ હારું થયું અભાગણી નો કીધું એમાં મારી આંખ ઉઘડી કે અટાણની અમુક પડદાના મનમાં ભેદભાવ તો દો. કદાચ એની માં આવી હોત દુખની મારી તો તું તો હાચવી ન હગત ને. જેમ આજ તારા ભાઈ અને ભાભીએ મને કાઢી એમ તું આના મા બાપને કાઢી તો મૂકી તો પાકું ને. અરે અભાગ્યાઓ, અટાણના યુગના છોકરાઓ જરાક વિચાર કરો. શાસ્ત્રમાં લખ્યું છે કે કુંવારા હોય તો 2 મા બાપ હોય અને લગ્ન થઈ જાય પછી 4 મા બાપ હોય. ઈ 4 મા બાપના એકવાર જો એના હિતથી આશીર્વાદ મળી જાય ને એના બેરા પાર થઈ જાય. પણ તમ દેવાને તો આશીર્વાદ ન હોય, આશીર્વાદ ન હોય. એવું કેમાં બા? હવે હું નહીં કહું તો આવું. હવે તું હું કહેતી હતી, હવે તો હું કહેવાની. કદાચ અટાણે ગમે ત્યાં મરી જાવું પડે ને તો મારે મરી જાવું કુરબાન છે, પણ તમારે જેવા સંતાના ભેગું 1 કલાક રહેવું ન ગમે. અરે આ ભાગણી, મારા પગમાં તારી જગ્યા નથી. દીકરીઓની જગ્યા માના પગમાં ન હોય, તારી જગ્યા છે તારી હાહુના પગમાં. અને તારે જો તારો ભાવ સુધારવો ને તારા પાપના પ્રાયશ્ચિત કરવા હોય ને તો આના પગમાં પડે ની માના પગ. અરે જા જા ભાગ્યાઓ, તું ફરી તમારી જિંદગીમાં હવે તમને માં દેખાણી, હવે તમને માં દેખાણી. ભાઈ તું સમજાવ બા. બા મારી ભૂલ થઈ ગઈ. મને નહોતી ખબર. કાલ હવારની તારી બાયડી આવી અને તું આટલો બધો સગી ગયો કે માના ગુણ ભૂલી ગયો તું. હે બા હું મારી બાયડીને મૂકીને તમારી પાસે આવ્યો, મારી ભૂલ થઈ ગઈ. અને તું આટલી બધી સ્વાર્થી થઈ ગઈ. આ હાટું મેં તને આ ઘરે દીધી હતી, મેં ઈ ઘરે એટલે દીધી હતી કે આ ઘરમાં ડોહી છે ઈ મારા જેવી છે અને મારી દીકરી ઘરમાં જાહે તો એને માની ખામી નહીં આવે. પણ ઈ ડોહીએ તને માનો પ્રેમ આપ્યો પણ તું દીકરી અપાગણી નો બની.
બની હગી તું દીકરી નો બની હગી કહું બા ભૂલ થઈ હવે તારે તારી ભૂલ સુધારી બા ભૂલ થઈ. તારે તારી ભૂલ સુધારવી હોય ને તો જા આ મારા જમાઈનું બાવડું પકડીને અને તારી હાહુને તારા ભેગા લઈ આય જા તો એમ માની કે મારી દીકરી હતી ને મારા વેણે ઊભી રહી હા બા હું આજે જ લઈ આવીશ બાને ખરો તને એમ હતું ને કે મારી માં છે પણ હવે જોઉં ને તેની માં. ખબર આ ભાગ્યએ મને કાઢીને તે જમાઈ એમ કીધું કે માં હાલ મારા ભેગી જમાઈ છે ને ઈ દીકરો જ છે ઈ મને માં કરીને અહીંયા લઈ આવ્યો અને તે બા હું મારા હાહુને હમણાં જ અહીંયા લઈ પણ આવું બા મેં તો મારી મને બાયડીનું તો કર્યું, મારી હવે હું નહીં જમાઈ કરો કયો. મને તો મારી નહીં હતા. કરો તમારી બાયુ તમારા ઘરનું માણસ છે તમારો જીવનનો હથવારો એને કયા તમે કરો પણ કેવા કે ઈ જી વાત સાચી છે ઈ માનો પણ આ નો માનવાની વાતો માનો છો ને એમાં ઘરે ઘરે મા બાપ દુખી અને ખાલી મા બાપ જ દુખી નથી મા બાપ દુખી છે ને એટલે જ એના સંતાનો દુખી ઘેરે ઘેરે લોકો હુકામ દુખી છે કે એને મા બાપની હાયું લીધી મા બાપ હાય દેતા નથી પણ મા બાપ દુખી થાય છે ને તે એની આંતડીમાંથી હાય લાગી જાય અને જગતમાં કહેવાય છે કે મીઠી નજર તો માની લાગે જો માની મીઠી નજર લાગતી હોય ને તો દીકરા માની હાય પણ લાગી જાય કેમ કે આ કાયા કાપી અને આ સંતાનોને જન્મ દીધા હોય અને દીકરોને જન્મ દે અને માને એક અંતરમાં એક ગાય બંધાણી હોય કે મારો દીકરો એક લાખેની લાડી લઈ આવશે અને ઈ લાડી મને ખાટલે ને પાટલે ખવડાવશે પણ આવી અભાગણીઓના હાથમાં એવા પુણ્ય ન હોય હો એવા પુણ્ય આવી અભાગણીઓના હાથે ન હોય બા મારી આવા પુણ્ય તો છે ને જેની હાથ પેઢીમાં જેના વડવાએ પુણ્ય કર્યા ને એના સંતાનના ભાગમાં આવા પુણ્ય મળે પણ એવું નથી બા તું મારી વાત સમજ હવે હું એવું નહીં કરું પણ બા સાંભળો મારી માં ને મને તમારામાં જરાય અંતર નથી પણ આને ઘણું અંતર છે મારી માને કઈક અલગ અંતર છે ને તમને કઈક અલગ પણ અંતર. હવે હું એવું અંતર નહીં રાખું મારી ભૂલ હોય થઈ છે કે ગઈ બા આજથી તમારી માઈ મારી માં હું હવે એવું નહીં કઈ કરું રાજુ અને તારી ભૂલ સુધારવી ને તો તારા ઘરમાં બધાય હમોવળિયાને સમજાય કે મા બાપ છે ઈ સ્વર્ગની સીડી છે આજ મા બાપને સુખી રાખશું ને તો સીધું સ્વર્ગ નસીબમાં થાહે આ પ્રાયશ્ચિત તું કર બટા અને ઘરમાં એક વહુ હારી આવી જાય તો આખા ઘરને ભેગું કરી દે અને એક વહુ દીકરી તારા જેવી ખરાબ આવી જાય ને તો વાડો વીખી નાખે દીકરા બાયડીનો વાંક નથી વાંક તારો છે ઈ તારી બાયડી મારે પારકી હતી તું ક્યાં પારકો તો પણ તમે તમારા માવતરને નથી ઓળખી શકતા તો પારકા ક્યાંથી ઓળખી બા શકતા હું જાજુ માની ગયો, થોડુંક ઓછું માનવાનું હતું, વધારે બાયડીનું માની લીધું મેં. મારી ભૂલ થઈ ગઈ બા, માફ તો કરજો. હાલો દીકરા આજ તમારી ભૂલ તમને સમજાઈ ગઈ હોય તો હાલો આપણે આપણા ઘરે હાલો બા મારા ભેગા આવતા રહ્યો. બટા હું અહીંયા હારી ન લાગુ બા હું આજે મારી હાહુને અહીંયા લઈ તારી હાહુને અહીંયા લઈ આય અને તારી હાહુની સેવા સાકરી કર અને તારી હાહુ મને તેડાવે ને હવે હું તેદી તારા ઘરનું પાણી પીશ બા તારા કે મારા ભેગા રહ્યો. હાલો ઘરે આવતા રહ્યો. હા, એ હું લઈ લે બા, તમારે નથી લેવું. રોકાઈ જાઓ. આવીશ બટા આવીશ પણ તારી હાહુ જેથી મને તેડાવશે ને કે તમે તેડવા આવો તેડી આવી હાલો તે તારી માના પગ ભારે કરી નાખ્યા કીશું આજ તારી જીભે આજ બગાડી નાખ્યું બધું. ના બેટા રાજુ એવું નથી પણ હવે મારી દીકરીને ભાન આવી ગઈ છે તો જલ્દી જાઓ તમે તમારી માને તેડી આવો હાલો, અને આપણે દાદા આપણે હાલો. આપણે હાલો આપણા ઘરે વયા દઈએ